આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. તું ભણવા બેસ. કેમ? તારે પણ ભણવાનું છે? તું પાછો માર ખાઈશ. દરરોજ બાપુજી ના પાડે છે તો પણ તું આવા છોકરીઓ વાળા કામ કરે છે. બસ સારી રીતે ભણજે શહેર જઈને. આમ પણ તમારું ધ્યાન અહીંયા અમારા કામમાં જ રહેતું હતું. મારી પાસે બહુ કામ કરાવ્યું ને, હવે મારા માટે ભણજે પણ ખરો. ઠીક છે શિવાની, હવે હું જાઉં છું. મારે એક ખૂબ મોટો સંકલ્પ પૂરો કરવાનો છે. અહીંયાથી આગળ જવા માટે કોઈ વ્હીકલ મળશે? આઈ મીન કોઈ જીપ બીપ મળશે આગળ જવા માટે? ત્યાં જુઓ, જીપ ઊભી છે. બાપુજી, રત્ના, એ માં, અરે તું અહીંયા કેમ આવે છે? ચિઠ્ઠી મળી હતી. લખ્યું હતું કે રત્ના બીમાર છે એટલે આવી ગયો હું બાપુજી. પણ તારી તો છેલ્લી પરીક્ષા હતી ને? 15 દિવસ પછી છે. પરીક્ષા માથે છે ને તું અહીંયા આવી ગયો? બેદરકારીની પણ કોઈ હદ હોય. આ રોગ તને લાગી ગયો તો પરીક્ષા આપવાને લાયક નહીં રહેતું. બાપુજી, મારા માટે રત્નાથી વધારે આ દુનિયામાં કંઈ બીજું નથી. અને આમ પણ હું પરીક્ષા તો આપી જ શકું છું ને આવતા વર્ષે. હારી જ છે, હારી જ છે પોતાના બાપ સાથે વાત કરવાની. મેં કહી દીધું એટલે વાત પૂરી. વિરલ, એક મિનિટ. સંભાળીને બેટા, સંભાળીને ચાલ. અરે બહાર કેમ આવી ગઈ આવી રીતે? આ છોકરી પણ છે ને, ક્યાં સાંભળે છે મારું કઈ? બેસી જા બેટા, આરામથી. જો વિરલ, હા, તારે પરીક્ષા આપવી પડશે. તને મારા સોગંદ. રત્ના, આ સોગંદ નહીં, આ તો સજા છે. આવા સમયમાં તારાથી દૂર રહેવાનું આ તો સજા છે ને રત્ના? વિરલ, તું જા, નહીં તો મારી લાશ લઈ જઈશ. કઈ પણ બોલે છે માં. ઠીક છે ને, ઠીક છે, જઉં છું ને. એ કુંદન, તું ધ્યાન રાખજે. રત્નાનું પણ ને તારું પણ ધ્યાન રાખજે. હા, તું પણ મારું ધ્યાન રાખજે. ખુશ થઈ ગયા ને? ખુશ? તમે ના કરી શક્યા એ રત્ના પાસે કરાવી લીધું. થઈ ગયા ને ખુશ તમે? ના 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 ના, કોઈ જરૂરત જ નથી બાપુજી. હવે તો હું મારો રસ્તો પોતે જ પસંદ કરી શકું છું ને. જઉં છું. રત્ના, વિરલ,
અરે યાર જ્યારથી તું ગયો છે ને ત્યારથી મારી હાઈટ જ નથી વધી બોલ. અને મારું વજન ના વધ્યું હે. અરે યાર તમે લોકો નહીં સુધરો. યાર તું પાછો આવી ગયો ને એટલે બસ. આવી ગયો. હા બસ યાર, કેટલા વર્ષો પછી મેં તને જોયો. કેમ છો તું? બસ. એ ઠીક છું મારા દોસ્ત, ઠીક છું. ચલો યાર હવે જલ્દી કરો, ઘરે જઈએ. અરે હા હા. તારી યાદમાં મારી રામ પ્યારી વર્ષોથી અહીંયા જ ઊભી છે. શું વાત કરે એ છે? નોટંકી બાદ તારું નાટક બંધ કર લે હવે બસ. ચલ ભાઈ ચલ ચલો રમાજી, હેડ. ચલો. એક કામ ये કરો, ઘરે ચલો. दोस्ती हम नहीं तोड़ेंगे शहर सा मेरा दोस्त एक गाँव में जलसा करो जलसा. હા શું છે? સામે ઊભો છે, મરવું છે કે શું? અબે અમને મારવા વાળો હજુ સુધી પેદા નથી થયો, સમજો કે? એ હટાવા છકડાને, હટાવ. છકડો નહીં હટે. અચ્છા નહીં હટે, અમે હટાવવાનું કહીએ છીએ ને. જો તમારામાંથી ઝઘડાને કોઈએ પણ હાથ લગાવ્યો તો માં કસમ ભૂક્કા કાઢી નાખીશ. એકડી બંધ થઈ જજો, ખબર પડી કે ગાડીમાં કોણ બેઠું છે. 1 મિનિટ. નમસ્તે. મનહર કાકા, તમે મોટા છો. એ ચકડાવાળા ભાઈ પાછળ લઈ લેજે, પેલા આમને જવા દેજે. આ થઈ સમજદારીની વાત. તું અમરસિંહનો દીકરો છે ને? હા. શહેરમાં ભણવા ગયો તો? થઈ ગયું ભણવાનું પૂરું, એટલે જ ગામ પાછો આવ્યો છું. મારો દીકરો રવિ પણ શહેરમાં જ રહે છે. જી. અને ત્યાં જ ભણે છે. ખબર છે. આજે આવવાનો છે. અચ્છા, મળી છે ને. સારું થયું કે તે છકડો પાછો લઈ લીધો. મનહર કાકા, હકીકતમાં બાપુજીએ સંસ્કાર જ એવા આપ્યા છે કે મોટાઓની સામે આપમેળે હાથ જોડાઈ જાય છે, આદર દિલમાં આવી જાય છે. રામ રામ. એ ચકડા, એ ભાઈ લઈ લે આ બાજુ. હા. સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. મારો ભાઈ
આવી ગયું. ચલો ઉતરો ઉતરો. ચાલો ખાઈ જાઓ મારા યાર. સમજે કે નહીં હે આજે તો આપણા માટે પેલો ખુશીનો દિવસ છે. જુગ જુગ જીવો મારા લાલ. જીવતો રહે દીકરા. અમરસિંહ કાકા મારો ભાઈબંધ આવી ગયો ભણવાનું પૂરું કરીને. અમરસિંહ, આજ તારું સપનું પૂરું થઈ ગયું. જય કિશન, હવે તો બસ આ શહેરમાં જઈને નોકરીએ લાગી જાય. અરે બધાઈ હો અમરસંગ, ગયા જન્મમાં જરૂર તે સારા પુણ્ય કર્યા હશે કે આ જન્મમાં આવો હોશિયાર દીકરો મળ્યો તને. પિતાજીનું નામ રોશન કર્યું મારા ભાઈએ. અરે વિરલ, મારો દીકરો દીપક પણ શહેરમાં છે, એને ક્યારે મળ્યો તું? શું શાંતા માસી, તમે પણ? વિરલ, તું MBA કરીને આવ્યો છે. ગામનો પહેલો છોકરો છે જે MBA કરીને આવ્યો છે. ખબર છે MBA PA ભણ્યો છે ને, ખબર છે. અરે બાપી રહેવા દો, જેટલા વર્ષો અને ભણવામાં લાગ્યા છે ને એટલા વર્ષો તમને સમજાવવામાં લાગી જશે. બધું ખબર છે. મારું નામ શાંતા છે, શાંતા. આખું ગામ મને ઓળખ્યા. એ બસ કર પક્કા. શાંતા માસી, MBA નો મતલબ છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ઓહ, તાલીલી આટલું બધું ભણીને આવ્યો તું? અચ્છા. તમે તો એવી રીતે કહો છો જાણે બધી સમજ પડી ગઈ. ભલે ના સમજાય, પણ એની આંખોમાં જોઈને સારું લાગે છે. એને આશા. હા, આની આંખો જોઈને લાગે છે કે કંઈક સારું થવાનું છે. હા, માણસ જુઠ્ઠું બોલી શકે, એની આંખો નહીં. અરે બસ હવે અહીંયા જ ઉભો રાખશો માં. હા લાવ. હા ભાઈ, હવે જાઓ તમે લોકો, અમે પણ જઈએ છીએ. ચાલો. ઠીક.
ભગવાનને જે મંજૂર હતું એ થયું. હવે તું દુખી થઈશ તો એના આત્માને પણ દુઃખ થશે. હાલે વાંચ. કુંદન કહેતી હતી કે તારી નોકરી લાગી ગઈ છે શહેરમાં. હવે મનહર મૂકીને હું બતાવી દઈશ કે એની પાસે રવિ છે તો મારી પાસે વિરલ છે. હવે કે ક્યારે જવાનો છે? અરે સાંભળો તો ખરા, હજી હમણાં જ તો આવ્યો છે મારો દીકરો, અને હમણાં જ જવાની વાત. તું વચ્ચે ના બોલે તો સારું થશે. બોલ વિરલ, ક્યારે જાય છે શહેર? હું ક્યાંય નહીં જાઉં બાપુજી. બસ કરો હવે, એ બાળક નથી રહ્યો. હવે મારો નહીં બાપુજી, હવે તો મારી જ નાખો. કારણ કે જ્યાં સુધી હું જીવતો છું હું અહીં જ રહેવાનો છું. અને આમ પણ જેણે સોગંદ આપીને કીધું તું કે જા, એ તો પોતે જ જતી રહી છે. જે દિવસે મને રત્નાના સમાચાર મળ્યા એ જ દિવસે મેં વિચારી લીધું તું કે મારી બેન રત્ના તો આમ જ જતી રહી. પણ આપણા ગામની રત્ના અને આપણા આજુબાજુના ગામના હજારો રત્નાઓ એમની પોતાની જિંદગી ખાલી છાણમાં નહીં વિતાવે. ના બાપુજી, હું એ બધી રત્નાઓ માટે ગામમાં પાછો આવ્યો છું. અને હવે હું શહેર પાછો ક્યારેય નહીં જાઉં. બાપુજી, દીકરીઓ ખાલી ગથી ગોબર નહીં પણ ગથી ગૌરવ લેવા લાયક પણ હોય છે. હું પણ તને ગામના ભલા માટે શહેર મોકલવા ઈચ્છું છું. ગામમાં રહીને શું કરી શકીશ બોલ? હા, અહીં રહીને શું કરી શકીશ તું? જે થશે એ અહીં રહીને જ કરીશ. શું મળશે તને અહીંયા આ ગામમાં રહીને? મારો પરિવાર, તમે, માં, કુંદન મળશે મને. બસ કરો હવે, બહુ થયું. આવતા જ શરૂ થઈ ગયા તમે બંને. આ દિવસ માટે જ આપણે આને શહેર મોકલ્યો તો હીરા, જેથી એ શહેરથી આવીને આપણને ફાલતુ વાતો સંભળાવે. હા, ફાલતુની વાતો નથી બાપુજી. ચાલો ચાલો મારી સાથે. વિરલ ક્યાં લઈ જાય છે? ચાલો બાપુજી. અરે સાંભળ તો ખરો મારી વાત. ઊભો રે. અરે કુંદન, રોક તારા ભાઈને. ભાઈ ઊભો રે. કુંદન, ના રોક મને. તને ખબર છે કે તું રોકીશ તો હું રોકાઈ જઈશ. તું એ પણ જાણે છે કે હું ખોટો નથી. રોકીશ નહીં માં. બાપુજી, તમે ચાલો. વીરુ બેટા, વીરુ. આ છોકરો પણ આવતા ચાલુ થઈ ગયો. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. શાંતા માસી, ઓ શાંતા માસી. કોણ છે? અરે વિરલ, શાંતા માસી, આપણા ગામમાં જે હેન્ડપંપ છે એ કેટલા મહિનાથી બંધ પડ્યો છે? લે, કેટલા મહિનાથી? અરે એ તો ક્યારનોય બંધ છે. સમજો ને, બાબા આદમના જમાનાથી બંધ છે. અને હા, એટલો કાટ લાગી ગયો છે કે પૂછો જ નહીં. આમનો દીકરો દીપક. માસી, એ શહેરમાં શું કરે છે તમારો દીકરો? લે, મજૂરી, બીજું શું?
મજૂરી. શહેરમાં મજૂરી કરે છે બાપુજી. અહીંયા ગામમાં પૈસા કમાવાના કેટલા રસ્તાઓ છે કે જો આપણે ધારીએ ને તો આપણે અહીંયા ગામમાં જ ખૂબ પૈસા કમાઈ શકે છે. પણ નહીં, આમના દીકરાને તો શહેરમાં જઈને મજૂરી જ કરવી હતી. કેમ? કેમ કે બાપુજી એને સાચું માર્ગદર્શન ન મળ્યું. જરા અહીંયા આ પકો. આનું મગજ કોઈ પણ ઇન્ટેલિજન્ટ એન્જિનિયર કરતા પણ વધારે દોડે છે. હા, આ આખા ગામના ચકડાઓ આજ તો ઠીક કરે છે, હે ને? જો આ ધારે ને તો પાણી કાઢવાનું મશીન બનાવી શકે છે. પણ શું થયું આનું? કઈ નહીં. કેમ? કેમ કે આને સાચા સમયે ભણવા માટે સાચું માર્ગદર્શન ના મળ્યું બાપુજી. બાપુજી, કેટલીય વસ્તુઓ છે જો હું અહીંયા આ ગામમાં રહીને ઠીક કરવા માંગુ છું. હું ગામના ભલા માટે કંઈ કરવા માંગુ છું, એટલે તો તને શહેરમાં મોકલું છું, સમજો? આ બાજુના ગામનો છોકરો મરણમુખીનો રવિ, એ પણ શહેરમાં છે. તું અહીંયા રહીને શું કરીશ? ગરીબીથી સમૃદ્ધિ માટે તારે શહેરમાં જવું પડશે. બાપુજી, ગામમાં રહેનારો દુનિયામાં સૌથી અમીર માણસ છે. શહેરમાં શું છે? શું છે શહેરમાં? હા હા, શહેરમાં શું છે? કશું જ નથી. શહેરમાં મોટી મોટી ઇમારતો હોય છે જેમાં નાના નાના ટુકડા હોય છે જેને આપણે એપાર્ટમેન્ટ અને ફ્લેટ્સ કહીએ છીએ. અને અહીંયા આખું ગામ આપણું છે. આ મોટા મોટા ખેતરો છે, ખાડા છે. શહેરમાં પૈસાથી ખુશીઓ ખરીદવી પડી છે અને અહીંયા ખુશીઓ હાથ ફેલાવીને આપણું સ્વાગત કરે છે. શહેરમાં દીકરો બાપની રાહ જોયા કરે, તરસ્યા કરે કે ક્યારે એનો બાપ આવશે, ક્યારે એની સાથે થોડો સમય વિતાવીશ અને એની સાથે રમીશ. પણ અહીંયા એક ગામનો બાપ દરરોજ ખભા પર પોતાના દીકરાને ઉચકીને ખેતરે જાય છે. આપણું ગામ છે બાપુજી. બાપુજી, હું MBA ભણ્યો છું અને હું અહીંયા આ ગામમાં જ રહેવા માંગુ છું. હું અહીંયાનું વ્યવસ્થાપન કરવા માંગુ છું. મને લાગે છે અહીંયા જ મારા ભણતરનો સાચો ઉપયોગ થશે બાપુજી. આંખોમાં આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે.